હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણમાં અતિ ભારે વરસાદ પડશે તો છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની કરાઈ આગાહી। ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, ખેડા, પંચમહાલ ભારે વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં ભારે વરસાદ પડશે। અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રફ લાઇન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। આજથી જ ગુજરાતમાં સારા વરસાદના વતાણ મળી રહ્યા છે। તેની સીધી અસર આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતથી થઈને વરસાદ રાજ્યના અન્ય જિલ્લાઓને પણ તરબોળ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે। અંબાલાલ દ્વારા 8 થી 11 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે 15 જુલાઈએ બંગાળના ઉપરવાસમાં સિસ્ટમ સક્રિય થશે એટલે ગુજરાતમાં 17 થી 24 જુલાઈ સુધી સારો વરસાદ થશે। અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળના ઉપરવાસમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 17 થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં 8, 9 અને 11 જુલાઈએ પણ વરસાદ થવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો, બોટાદ, ભાવનગર, મધ્ય ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે।